નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, ક્વાર્ટર એકના પરિણામની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આજે આપણે વાત કરવાના છે જીઓ ફાઇનાન્શિયલના જીઓ ફાઇનાન્શિયલના પરિણામ વિશે, એલટીઆઈ માઇન્ટ્રીના પરિણામ વિશે અને વિપ્રોના પરિણામ વિશે. તો આ ત્રણ કંપનીના પરિણામ આપણે ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ ત્રણમાંથી કોઈ પણ કંપનીના શેર હોય તો તમને પણ આ કંપનીના પરિણામ વિશે માહિતી મળી રહે અને કંપનીએ ડિવિડન્ડ આપ્યું હોય તો તમે એક્સ્ટ્રા ઇન્કમ પણ કરી શકો. તો મિત્રો, આપણે સૌથી પહેલા વાત કરીશું જીઓ ફાઇનાન્શિયલના પરિણામ વિશે. આપણે કંપનીના કન્સોલિડેટેડ પરિણામ વિશે વાત કરીશું અને બધા જ આંકડાઓ ઇન કરોડમાં છે. તો આપણે સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કંપનીની ટોટલ ઇન્કમ કેટલી થઈ છે. તો આ ક્વાર્ટરમાં કંપનીને 619.46 કરોડ રૂપિયા આવક થઈ છે, જે ગયા ક્વાર્ટરમાં 518.36 કરોડ રૂપિયા હતી અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 417.82 કરોડ રૂપિયા કંપનીની આવક થઈ હતી. વર્ષની સરખામણીમાં 417 કરોડથી વધી 619 કરોડ રૂપિયા આવક થઈ છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 518 કરોડથી વધી 619 કરોડ રૂપિયા આવક જોવા મળી રહી છે. એટલે કે આવક આપણને વર્ષની સરખામણી અને ક્વાર્ટરની સરખામણી બંનેમાં આપણને વધેલી જોવા મળી રહી છે. પછી આપણે કંપનીના ટોટલ ખર્ચા જોઈએ. આપણે તો આ ક્વાર્ટરમાં 260.51 કરોડ રૂપિયા ખર્ચા છે, જે ગયા ક્વાર્ટરમાં 168.86 કરોડ અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 79.35 કરોડ રૂપિયા કંપનીને ખર્ચા થયા હતા. વર્ષની સરખામણીમાં 79 કરોડથી વધી 260 કરોડ, એટલે કે ડબલથી પણ વધારે આપણને ખર્ચા જોવા મળી રહ્યા છે વર્ષની સરખામણીમાં. જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં પણ 168 કરોડથી વધી 260 કરોડ રૂપિયા આપણને કંપનીના ખર્ચા જોવા મળે છે. એટલે કે કંપનીના ખર્ચામાં આપણને ભારે વધારો થયેલો જોવા મળી રહ્યો છે. પછી આપણે આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે. તો પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ તો આ ક્વાર્ટરમાં 324.66 કરોડ રૂપિયાનો નફો થયો છે કંપનીને, જે ગયા ક્વાર્ટરમાં 316.11 કરોડ રૂપિયાનો નફો હતો અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 312.63 કરોડ રૂપિયા કંપનીને નફો થયો હતો. એટલે વર્ષની સરખામણીમાં 312 કરોડથી વધી 324 કરોડ અને ક્વાર્ટરની સરખામણીમાં 316 કરોડથી વધી 324 કરોડ. એટલે કે આપણે નફા વિશે વાત કરીએ તો કંપનીની આવક જે પ્રમાણે વધી છે એ પ્રમાણે નફો વધારેલો જોવા નથી મળી રહ્યો, ફ્લેટ નફો છે એવું આપણે કહી શકીએ. પછી અર્નિંગ પર શેર આપણે કંપનીનું જોઈએ તો એ પણ આપણને આ ક્વાર્ટરમાં જોવા મળે છે 47 પૈસાનું, જે ગયા ક્વાર્ટરમાં હતું 50 પૈસા અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં હતું 49 પૈસાનું. એટલે કે અર્નિંગ પર શેરમાં પણ આપણને બહુ વધારે જ વધારો જોવા નથી મળી રહ્યો. તો મિત્રો આ વાત કરી આપણે જીઓ ફાઇનાન્શિયલના ક્વાર્ટર એકના પરિણામ વિશે, જેમાં કંપનીના નફા આવકમાં તો આપણને સારી વૃદ્ધિ જોવા મળી રહી છે, પણ કંપનીના ખર્ચા વધવાના કારણે આપણને નફામાં આપણને એટલો બધો ભારે કઈ ખાસ વધારો જોવા નથી મળી રહ્યો. એટલે કે ઠીકઠાક પરિણામ જેવું આપણે કહી શકીએ. પછી આપણે વાત કરીએ મિત્રો એલટીઆઈ માઇન્ટ્રીના ક્વાર્ટર એકના પરિણામ વિશે. તો મિત્રો, એલટીઆઈ માઇન્ટ્રીના આપણે કન્સોલિડેટેડ પરિણામ પર આવી ગયા છે. બધા જ આંકડાઓ રૂપીસ ઇન મિલિયનમાં છે, તો હું તમને કરોડમાં કન્વર્ટ કરીને બતાવીશ. સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ આવક જોઈએ તો આ ક્વાર્ટરમાં કંપનીની આવક 10,232 કરોડ રૂપિયા છે, જે ગયા ક્વાર્ટરમાં 10,022 કરોડ રૂપિયા હતી અને ગયા વર્ષે કંપનીની આવક 9,369 કરોડ રૂપિયાની હતી. એટલે કે વર્ષની સરખામણીમાં આપણને આવક જોઈએ તો 9,300 કરોડથી વધી 10,200 કરોડ રૂપિયા થઈ છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 10,000 કરોડથી વધી 10,200 કરોડ રૂપિયા. એટલે કે આવકમાં આપણને થોડો વધારો જોવા મળી રહ્યો છે વર્ષની સરખામણી અને ક્વાર્ટરની સરખામણી. પછી આપણે કંપનીના ટોટલ ખર્ચા જોઈએ તો આ ક્વાર્ટરમાં કંપનીના ખર્ચા છે 8,506 કરોડ રૂપિયાના છે. ગયા ક્વાર્ટરમાં 8,493 કરોડ હતા. ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 7,844 કરોડ રૂપિયાના કંપનીને ખર્ચા હતા. એટલે વર્ષની સરખામણીમાં 7,800 કરોડથી વધી 8,500 કરોડ, એટલે કે મોટો ઉછાળો જોવા મળે છે કંપનીના ખર્ચામાં. જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 4,993 એટલે કે 4,500 કરોડ જ કહી શકીએ આપણે અને ક્વાર્ટરની સરખામણીમાં 8,493 કરોડથી વધી 8,500 કરોડ રૂપિયા ખર્ચા થયા છે. એક ક્વાર્ટરની સરખામણીમાં આપણે વધારો જોવા નથી મળ્યો, પણ વર્ષની સરખામણીમાં કંપનીના ખર્ચામાં આપણે ભારે વધારો જોવા મળી રહ્યો છે. પછી આપણે કંપનીનો ચોખ્ખો નફો જોઈએ તો આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો કંપનીનો ચોખ્ખો નફો આપણને જોવા મળી જશે. તો નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે જોઈએ આ ક્વાર્ટરમાં 1,254 કરોડ રૂપિયાનો કંપનીને નફો થયો છે, જે ગયા ક્વાર્ટરમાં 1,128 કરોડ હતો અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 1,135 કરોડ રૂપિયાનો કંપનીને ચોખ્ખો નફો થયો હતો. એટલે વર્ષની સરખામણીમાં 1,135 કરોડથી વધી 1,254 કરોડ, એટલે કે સારો નફામાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં પણ 1,128 કરોડથી વધી 1,254 કરોડ, એટલે કે વર્ષ અને ક્વાર્ટર બંનેની સરખામણીમાં કંપનીના નફામાં આ ક્વાર્ટરમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. અર્નિંગ પર શેર આપણે જોઈ લઈએ આ ક્વાર્ટરમાં
₹42.33 છે, જે ગયા ક્વાર્ટરમાં ₹38.10 અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં ₹38.30 હતું. એટલે કે વર્ષની સરખામણીમાં ₹38 થી વધી ₹42 અને ક્વાર્ટરની સરખામણીમાં પણ 38 થી વધી ₹42.33 અર્નિંગ પર શેર થયું છે. એટલે મિત્રો આ વાત કરીએ આપણે LTI માઇન્ડટ્રીના પરિણામ વિશે, જેમાં કંપનીના નફામાં આપણને સારો વધારો જોવા મળી રહ્યો છે વર્ષની અને ક્વાર્ટરની બંનેની સરખામણીમાં. પછી આપણે મિત્રો વાત કરીએ વિપ્રોના ક્વાર્ટર 1 ના પરિણામ વિશે. તો મિત્રો આપણે વિપ્રોના ક્વાર્ટર 1 ના પરિણામ વિશે વાત કરીએ એ પહેલા જોઈ લે કે કંપનીએ ₹5 ઇક્વિટી શેરનું ડિવિડન્ડ પણ આપ્યું છે ₹2 ફેસ વેલ્યુ વાળા શેર ઉપર, અને આની રેકોર્ડ ડેટ છે 28 જુલાઈ 2025 અને ડિવિડન્ડ પેમેન્ટ થઈ જશે આનું 15 ઓગસ્ટ પહેલા. એટલે કે આની રેકોર્ડ ડેટ રાખી છે 28 જુલાઈ અને ₹5 નું કંપનીએ ડિવિડન્ડ આપ્યું છે. હવે કંપનીના પરિણામ વિશે આપણે વાત કરીએ. તો મિત્રો આપણે વિપ્રો કંપનીના ક્વાર્ટર 1 ના કન્સોલિડેટેડ પરિણામ પર આવી ગયા છે. બધા જ આંકડા રૂપીસ ઇન મિલિયન્સમાં છે, તો હું તમને કરોડમાં કન્વર્ટ કરીને બતાવીશ. સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ આવક જોઈએ તો આ ક્વાર્ટરમાં ₹23,201 કરોડ કંપનીની આવક થઈ છે, જે ગયા ક્વાર્ટરમાં ₹23,692 કરોડ હતી. ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં ₹22,693 કરોડ ની કંપનીની આવક થઈ હતી. વર્ષની સરખામણીમાં 22,600 કરોડ થી વધી 23,000, એટલે કે સારો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 23,692 કરોડ થી ઘટી 23,201 કરોડ આવકમાં જોવા મળી રહી છે. એટલે કે વર્ષની સરખામણીમાં વધારો, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં આપણે થોડો ઘટાડો જોવા મળે છે કંપનીની આવકમાં. પછી આપણે કંપનીના ટોટલ ખર્ચા જોઈ લઈએ તો આ ક્વાર્ટરમાં કંપનીનો ખર્ચો છે 18,947 કરોડ, જે ગયા ક્વાર્ટરમાં 18,978 કરોડ હતો અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 18,667 કરોડ રૂપિયાનો કંપનીને ખર્ચો થયો હતો. વર્ષની સરખામણીમાં 18,667 કરોડ થી વધી 18,947 કરોડ, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 18,978 કરોડ રૂપિયાથી ઘટીને 18,947 કરોડ રૂપિયા ખર્ચા થયા. વર્ષની સરખામણીમાં કંપનીના ખર્ચામાં મામૂલી વધારો થયો છે, જ્યારે કંપનીની આવક ઘટી ક્વાર્ટરની સરખામણીમાં, તેવી જ રીતે ક્વાર્ટરની સરખામણીમાં કંપનીના ખર્ચામાં પણ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. આવક પરથી ખર્ચા બાદ કરીશું તો આપણને કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે. તો કંપનીનો ચોખ્ખો નફો આપણે જોઈ લઈએ પ્રોફિટ ફોર ધ પીરિયડ. આ ક્વાર્ટરમાં કંપનીને 3,336 કરોડ રૂપિયાનો નફો થયો છે, જે ગયા ક્વાર્ટરમાં 3,588 કરોડ હતો અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં 3,036 કરોડ રૂપિયાનો કંપનીને નફો થયો હતો. વર્ષની સરખામણીમાં આપણને નફામાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. 3,036 કરોડ થી વધી 3,336 કરોડ રૂપિયા નફો થયો છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 3,588 કરોડ થી ઘટીને 3,336 કરોડ રૂપિયાનો નફો જોવા મળ્યો છે. એટલે કે વર્ષની સરખામણીમાં નફામાં વધારો થયો છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં આપણને નફામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમ આવક પણ આપણને ઘટેલી જોવા મળી હતી. અર્નિંગ પર શેર આપણે જોઈ લઈએ તો આ ક્વાર્ટરમાં ₹3.18 છે, જે ગયા ક્વાર્ટરમાં ₹3.41 અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં ₹2.87 નું કંપનીની અર્નિંગ પર શેર હતું. એટલે કે વર્ષની સરખામણીમાં વધી ₹2.87 થી વધી ₹3.18, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં ₹3.41 થી ઘટીને ₹3.18 અર્નિંગ પર શેર થયું છે વિપ્રો કંપનીનું. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી જીઓ ફાઇનાન્શિયલના ક્વાર્ટર 1 ના પરિણામ વિશે, જેમાં કંપનીના નફામાં આપણને સારો વધારો જોવા મળી રહ્યો છે. એવી જ રીતે LTI માઇન્ડટ્રીના પરિણામમાં પણ આપણને નફો જોવા મળી રહ્યો છે. જ્યારે વિપ્રોનું પરિણામ જોઈએ આપણે તો કંપનીનો નફો વર્ષની સરખામણીમાં તો વધ્યો છે, પણ ક્વાર્ટરની સરખામણીમાં આપણને ઘટેલો જોવા મળી રહ્યો છે. સાથે જ વિપ્રો કંપનીએ ₹5 નું ડિવિડન્ડ પણ આપ્યું છે રોકાણકારોને પ્રતિ શેર ઉપર. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો અને બીજી કઈ કંપનીના પરિણામ તમે જોવા માંગો છો એ પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો.